આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ખાસ કરીને જ્યાં પાણીના પ્રવાહને લીધે રસ્તાઓ કે કોઝવે ક્ષતિગ્રસ્ત થયા છે તેને પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવી રહી છે। કચ્છમાં શહેરી રસ્તાઓ સાથે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ પણ યુદ્ધના ધોરણે રિપેર થાય તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। વરસાદ બાદ અબડાસા તાલુકાના વિંજાળવાડી વિસ્તારનો કોઝવે પાણીના વધારે વહેણને લીધે ક્ષતિગ્રસ્ત થતા તેને બંધ કરવાની ફરજ પડી હતી। જોકે પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ માર્ગ અને મકાન વિભાગે કોઝવે ઉપર માટી અને મેટલિંગ વર્ક કરીને ત્વરિત કામગીરી શરૂ કરી હતી। હાલમાં કોઝવે પરથી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો છે। માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે રોડ રસ્તાઓને રિપેરિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। કચ્છ યુનિવર્સિટી દ્વારા આગામી 15મો પદવીદાન સમારોહ સંભવિત ઓક્ટોબર માસમાં યોજવામાં આવશે। વર્ષ 2025 સુધી જે વિદ્યાર્થીઓ સ્નાતક અથવા અનુસ્નાતક થયા હોય તેવા ડિગ્રી મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ આગામી 15 થી 31 જુલાઈ સુધી ₹600 ફી સાથે તેમજ 1 થી 5 ઓગસ્ટ દરમિયાન ₹700 લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે। અત્રે ઉલ્લેખનીય છે કે MBA MSc ITનો 5 વર્ષનો અભ્યાસ કર્યો હોય પરંતુ તેમને 3 વર્ષની સ્નાતક ડિગ્રી BBA BSc ડિગ્રી લેવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પણ કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશે। ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને કચ્છના ટપાલ તંત્રને રાખડી મોકલવા માટે ખાસ 8 પ્રકારના 2000 કવર ફાળવાયા છે અને ભુજ હેડ પોસ્ટ ઓફિસમાં અલગથી 2 ટપાલ પેટી પણ મૂકવામાં આવી છે। રાખડી મીઠાઈ સહિત મહત્તમ 5 કિલો વજન સુધીના પાર્સલ વિદેશ મોકલી શકાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના વિવિધ સમાજના લોકો ધંધાર્થે વિદેશમાં વસે છે, જેથી રક્ષાબંધનના તહેવાર પહેલા વિદેશ રહેતી બહેનો કચ્છમાં રહેતા પોતાના ભાઈ માટે અને કચ્છથી બહેનો પોતાના વિદેશમાં રહેતા ભાઈ માટે ટપાલ મારફતે રાખડી મોકલતા હોય છે। આ ઉપરાંત કચ્છ અને રાજ્યના જુદા જુદા જિલ્લા અને દેશના વિવિધ રાજ્યોમાં ટપાલ મારફતે રાખડી મોકલવામાં આવતી હોય છે। કચ્છની અગ્રણી વેપાર ઉદ્યોગ સંસ્થા ગાંધીધામ ચેમ્બરની મહિલા પાંખની એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં સંકુલની વિવિધ ક્ષેત્રે વ્યવસાય કરતી મહિલા ઉદ્યોગ સાહસિકો વચ્ચે વ્યવસાયિક સંકલન સધાય અને સાથોસાથ વ્યવસાયને આગળ વધારવા માટે સેમિનારો વર્કશોપનું આયોજન કરવા વિચારણા કરવામાં આવી હતી। દરેક ક્ષેત્રમાં વ્યસ્ત ઉદ્યોગ સાહસિક મહિલાઓને સાંકળીને એક વ્યાપક બિઝનેસ નેટવર્ક સ્થાપવા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું। તેમણે વિવિધ ક્ષેત્રોમાં વ્યવસાયિક મહિલાઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ચેમ્બરની મહિલા પાંખને આ પ્રકારની બેઠકો અને પ્રોત્સાહક કાર્યક્રમો દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસની તકો ઊભી કરવા આહવાન કર્યું હતું। આ બેઠકમાં મોટી સંખ્યામાં મહિલા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટ ભુજ કચ્છ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન તળે રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં 146 કેસનું સમાધાનની રાહે નિકાલ થયો હતો। આ લોક અદાલતમાં કુલ 153 કેસ મૂકવામાં આવ્યા હતા। આ કેસો પૈકી ફેમિલી સ્યુટ લગ્ન વિષયક 38 કેસમાંથી 8 કેસમાં સમાધાન રાહે નિકાલ થયો હતો। ભુજ ખાતે પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટમાં 67 કેસનું સમાધાન રાહે નિકાલ થયો હતો। આ ઉપરાંત ગાંધીધામ ભચાઉ ખાતે ફેમિલી કોર્ટમાં 48 કેસ તેમજ મુન્દ્રા નખત્રાણા ફેમિલી કોર્ટમાં કુલ 31 કેસનો નિકાલ થયો હતો। કચ્છી સાહિત્ય મંડળ દ્વારા પ્રકાશિત અને પ્રમોદ જેઠી લેખિત હલમો બેરા પુસ્તક વિમોચન કાર્યક્રમ ભુજ ખાતે જયંતિ જોશી શબાબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। પુસ્તક વિમોચન બાદ કચ્છી ભાષા સાહિત્ય પુસ્તક પરીક્ષા માળકો 2ના પરીક્ષાર્થીઓને પુરસ્કાર પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું। આગામી 15 જુલાઈથી કચ્છ યુનિવર્સિટીની એક્સટર્નલ BA BCom સેમિસ્ટર 1 અને 2ની એટીકેટીની પરીક્ષા શરૂ થવાની છે। વિદ્યાર્થીઓ પોતાની લોગિન ID મારફતે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે। જે વિદ્યાર્થીઓની એક્સટર્નલ એટીકેટી પરીક્ષાની રસીદ તેમજ લોગિન IDમાંથી ડાઉનલોડ ન થઈ શકતી હોય તેવા વિદ્યાર્થીઓ જાહેર રજાના દિવસો સિવાય સવારે 11 થી 2 અને બપોરે 3 થી 4 દરમિયાન રૂમ નંબર 114 વિદ્યાર્થી શાખા કચ્છ યુનિવર્સિટીનો સંપર્ક કરી એક્સટર્નલ એટીકેટી પરીક્ષાની રસીદ મેળવી લેવા એક યાદીમાં જણાવાયું છે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।